આજે સવારમાં થોડુંક પહેલા મેં હળદર ને આદુ ખમણીને પાણી ઉકાળવા મૂકી દીધું. મમ્મીને પણ ગળામાં થોડીક તકલીફ છે તો મમ્મીએ પણ ગરમા ગરમ આ પાણી પીધું ને મેં ઘડીક વાર ઠરવા મૂકી દીધું. પછી દૂધી બટેટાનું શાક વઘારી નાખ્યું ને હવે પાણી થોડુંક ઠરી ગયું છે તો પી લીધું. મોઢું ભલે બગડી જાય પણ હું ઘટાવી ગઈ. પછી મરીનો ભૂકો ને મધ એ બે મિક્સ કરીને ખાધું. આજે મમ્મી પપ્પા જુનાગઢ ગયા છે તો શ્યામ ઘરે છે ને ઘઉંનું નિરીક્ષણ કરે છે. બપોરે દૂધી બટેટાનું શાક, રોટલી ને ગોળ પાપડી જમી લીધું. જમીને પછી અમે ત્રણેય ચક્કર લગાવવા નીકળી ગયા. ત્યાં રસ્તામાં આ ચણિયા બોર દેખાણા. શ્યામે ચણિયા બોર તોડીને અમને આપ્યા. બેગ બોર રસ્તામાં ખાધા ને પછી વડલાના છાંયા આવીને થોડાક બોર ખાધા. ઘરે આવતા હતા તો રસ્તામાં પાણી ચાલુ હતું. અમે ત્રણેય તાજું પાણી પીધું ને ઘરે આવી ગયા. અને આજે તો છે ને શ્યામે ચૂલા ઉપર ચા બનાવ્યો. ચૂલાના ચાનો સ્વાદ વાત જ જવા દ્યો. હું તો 2 રકાબી પી ગઈ પહેલી વાર. સાંજ પડતા મમ્મી પપ્પા આવી ગયા. શંકર મંદિર માટે આ જલધારા લેવા ગયા હતા અને કામાક્ષી માટે નાસ્તો પણ લઈ આવ્યા. રાત્રે ચૂલા ઉપર ઓરો ને રોટલા બનાવ્યા ને બહાર ચૂલા પાસે બેસીને જમી લીધું.